ગૌણ સેવા પસંદગી મંડળના જે નિયમો હોય છે એના નિયમો બનાવનાર સંસ્થા પણ જીએડી છે, એટલે કે સામાન્ય વહીવટ વિભાગ છે, અને જીપીએસસીના નિયમો બનાવનાર પણ સામાન્ય વહીવટ વિભાગ છે. 212 નંબરના નોટિફિકેશનની અંદર લખ્યું છે કે પ્રિલિમનું જે પરિણામ બનશે એ કુલ સંખ્યાના ઉમેદવારોની સામે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો લેવામાં આવશે. એટલે કે ત્યાં કેટેગરી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક્ઝામિનેશન બોર્ડ હોય, પોલીસ ભરતી બોર્ડ હોય, એ તમામ લોકો જે રિઝલ્ટની મેથડ છે એ પ્રમાણે બનાવવાના બદલે આ એક એક્ઝામ પૂરતું પર્ટિક્યુલર રિઝલ્ટ કેમ આમ બનાવવામાં આવ્યું? પ્રિલિમ એક્ઝામ છે અને પ્રથમ એક્ઝામની અંદર ઓનલી ફોર પ્રિલિમ ટેસ્ટ લેવલે રિઝર્વેશનને કાઉન્ટ કરવામાં આવતું નથી હોતું. એટલે દરેક કેટેગરીના ઉમેદવારોને સરખો ન્યાય મળે એ માટે રિઝલ્ટ બહાર પાડવું જોઈએ. સીસીએની બાબતમાં હું તમને આપને સ્પષ્ટતા કરી દઉં કે જો આવી રીતે બધા રિઝલ્ટો બનાવવામાં આવે તો જનરલ કેટેગરીના ઉમેદવારો, એટલે કે જે લોકો રિઝર્વેશનમાં નથી, એ તમામ ઉમેદવારોને આજે નહીં ભવિષ્યમાં પણ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે, અને એ નુકસાન ક્યારેય પણ સહન થઈ શકે એવી સ્થિતિમાં નથી. એટલે એના માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે લડત લડ્યા છીએ અને લડવાના છીએ, અને તમામ લોકોને ઘર ઘર જવું પડે તો અમે ઘરે પણ જઈશું. તમામ લોકોને આ બાબતથી થયેલા અન્યાય વિશે અમે માહિતી આપીશું, અને સરકારના જે મંત્રીઓ, ધારાસભ્યો છે એમની સુધી પણ વાત પહોંચાડીશું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોને આ વિવાદની આખી ખબર જ હશે કે હમણાં એક સીબીઆરટી કરી અને એક નવી સિસ્ટમ સામે આવી છે. કોમ્પ્યુટર બેઝડ ઉપર જે પરીક્ષા લેવામાં આવે છે, ઓનલાઈન લઈએ છીએ, અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ વગેરે વિદ્યાર્થીઓને થયા છે. અને પ્રોબ્લેમ્સની વાત કરીએ તો પહેલા ફોરેસ્ટ વિભાગમાં આવ્યા હતા, અને ફોરેસ્ટનું જે આખું હજુ આંદોલન ચાલુ જ છે. ત્યાં સીસી મામલે જે કંઈ પણ વાત છે વિદ્યાર્થીઓએ પોતાની માંગ વગેરે રાખી છે કે જે પરિણામ આવ્યા છે એના જેટલા પણ ઘણા વિદ્યાર્થીઓ બોલાવવામાં આવ્યા છે એમાં જીપીએસસી પેટર્ન મુજબ જે કોઈ પણ વિદ્યાર્થી છે એમના પરિણામ વગેરે રજૂ કરવામાં આવે, અને આ તમામ વાતની સાથે જે વિદ્યાર્થીઓની વાત છે એ લઈ અને ગયા હતા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને મળવા દિનેશભાઈ બાંભણિયા, જે એક પાટીદાર આગેવાન છે અને આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. દિનેશભાઈ, આપે જે રીતના ટ્વીટ રાખી હતી અને ઘણા સમયથી તમે વિડીયો વગેરે મૂકી અને વિદ્યાર્થીઓની વાત રાખી રહ્યા છો, એ તમારી પાસેથી જાણવું છે કે તમે મુલાકાત કરી હતી, શું વાતચીત થઈ, સામે રિવર્ટ શું આવ્યો છે, એ તમામ વિગતો જણાવો. એસીએની એક્ઝામ મુદ્દે અમારી રજૂઆત એવી હતી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કમલ દયાણી આ બાબતે રજૂઆત સાંભળે, પરંતુ કોઈ પણ વિદ્યાર્થીઓને જીએડીના અધ્યક્ષ હોવાના નાતે મળવા દેવામાં આવતા ન હતા, અને વિદ્યાર્થીઓ પોતે રોડ ઉપર, રસ્તા ઉપર ખોટી રીતે હેરાનગતિ અને પોલીસના ઘર્ષણનો સામનો કરવો પડતો હતો. તેને લઈને જનરલ કેટેગરીના ઉમેદવારો જે હતા એ અમારી પાસે આવ્યા કે ભાઈ અમને આવડો મોટો અન્યાય થયો છે. તો અમે એ તપાસ કરતા ખબર પડી કે આમાં ઓનલી ફોર જનરલ કેટેગરી, એટલે કે બિન અનામત વર્ગ નહીં, પરંતુ તમામ કેટેગરીના ઉમેદવારોને આમાં અન્યાય જેવી અનુભૂતિ થાય છે. કારણ કે જીપીએસસી એ પણ એક ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસી સરકારના મુખ્ય જીએડીના વિભાગના બંને એક્ઝામ લેનાર એજન્સીઓ કહી શકાય કે જેને બંનેને એક્ઝામનું કામ કરવાનું હોય છે. તો ગૌણ સેવા પસંદગી મંડળના જે નિયમો હોય છે એના નિયમો બનાવનાર સંસ્થા પણ જીએડી છે, એટલે કે સામાન્ય વહીવટ વિભાગ છે, અને જીપીએસસીના નિયમો બનાવનાર પણ સામાન્ય વહીવટ વિભાગ છે. એક જ જીઆરની અંદર બંને એજન્સીઓ પરીક્ષા લેતી હોય છે. એના કોઈના અલગ અલગ રિક્રુટમેન્ટ રૂલ્સ હોતા નથી. હવે આમાં એવું બન્યું છે કે આમાં જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એમને જે નોટિફિકેશન બહાર પાડ્યું છે પર્ટિક્યુલર એક્ઝામ નંબર 212 નંબરના નોટિફિકેશનની અંદર લખ્યું છે કે પ્રિલિમનું જે પરિણામ બનશે એ કુલ સંખ્યાના ઉમેદવારોની સામે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો લેવામાં આવશે. એટલે કે ત્યાં કેટેગરી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના બીજા જે નોટિફિકેશન છે એમાં એવી રીતે કહેવામાં આવે છે કે કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારો લેવામાં આવશે. એટલે ત્યાં કેટેગરી શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેવી રીતે જીપીએસસી પણ કુલ જગ્યાના 7 ગણા, 3 ગણા જે એની પોસ્ટ વેકેન્સી હોય છે એ પ્રમાણે ઉમેદવારોનું સિલેક્શન કરતી હોય છે. પણ એમાં આપણે સિસ્ટમ સમજીએ તો વાત એવી છે કે જનરલ કેટેગરીનું જે મેરિટ બને છે, એટલે કે ઓપન કેટેગરીનું, ઓપનની અંદર તમામ ઉમેદવારો આવી શકે છે, એમાં કોઈ ના હોતી જ નથી. પરંતુ એનું મેરિટ બનાવવાની જે મેથડ છે એ પ્રમાણે જેટલી સંખ્યા હોય
જનરલ કેટેગરીની, એના 7 ગણા ઉમેદવારો જનરલ કેટેગરીના ન થાય ત્યાં સુધી તમારે કટ ઓફ નીચું લઈ જવાનું હોય છે. એના બદલે આની અંદર ફક્ત 7 ગણા ઉમેદવારો રાખી અને 85% આસપાસના મેરિટ રોકી દેવામાં આવ્યું. તેને લઈને બન્યું છે એવું કે ટોટલ 38,000 ઉમેદવારો હોવા જોઈએ, એમાં 25,000 ઉમેદવારોમાંથી 1180 જેટલા ઉમેદવારો એવા છે કે જે રિઝર્વેશન કેટેગરીના નથી. બાકીના તમામ ઉમેદવારો 38,000ની અંદર રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો સિલેક્શન થયા છે. એટલે બહુ મોટો અન્યાય થયો છે. બીજું, તમે જાહેરાત આપી છે એમાં પણ લખ્યું છે કે અમે કેટેગરી વાઇઝ ઉમેદવારો બોલાવીશું, અને એક જ સંસ્થા, એક જ સરકાર જે પરીક્ષા લેતી હોય એમાં બંને માટે અલગ અલગ રૂલ્સ કઈ રીતે હોઈ શકે? જીએડી નો રૂલ્સ જે છે એ પ્રમાણે બંને એજન્સીઓ એક્ઝામ લેવાની છે. બીજું, નામદાર હાઈકોર્ટ હોય, અહીંયા એક્ઝામિનેશન બોર્ડ હોય, પોલીસ ભરતી બોર્ડ હોય, એ તમામ લોકો જે રિઝલ્ટની મેથડ છે એ પ્રમાણે બનાવવાના બદલે આ એક એક્ઝામ પૂરતું પર્ટિક્યુલર રિઝલ્ટ કેમ આમ બનાવવામાં આવ્યું? એ અમારો મુખ્ય સવાલ છે. અને એ સવાલના લીધે આજે અમે કમલ દયાણી સાહેબને મળ્યા હતા. શુક્રવારે અમે લાસ્ટ ટાઈમ અમે મળવા ગયા ત્યારે અમને મિટિંગની વ્યવસ્થાના બહાના એટલે નહોતા મળ્યા, એટલે અમે ઈમેલ થ્રુ એની પાસેથી સમય માંગ્યો હતો અને અમને સમય આપવામાં આવ્યો અને આજે અમે મળ્યા છીએ. અમને કહેવામાં આવ્યું છે કે અમે 2 દિવસની અંદર આ બાબતે માર્ગદર્શન લઈશું, લીગલ ઓપિનિયન લઈશું અને પછી અમે આપને જણાવીશું કે શું થઈ શકે એમ છે. એટલે અમે એ લોકોને 2 દિવસ અથવા 2 દિવસથી વધારે 1 દિવસ સમય લઈ અને અમારી સાથે આનો ઉકેલ લાવવા માટેની વાત કરી છે. જો આનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોની અંદર પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ, એજ્યુકેશન સંસ્થાઓ, રાજપૂત સમાજ, બ્રહ્મ સમાજ, અનરિઝર્વ કેટેગરીની અંદર આવતી તમામ જ્ઞાતિઓના સામાજિક આગેવાનોની આગેવાનીમાં ગાંધીનગર ખાતે તમામ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે અને એમાંથી પ્રતિનિધિ મંડળ નક્કી થશે અને એ માનનીય મુખ્યમંત્રીનો સમય લઈ અને અમે મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરીશું. અત્યારે આંદોલન નથી, અત્યારે રજૂઆતનું સ્ટેજ છે. જો અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતમાં જે કંઈ અમને બંધારણમાં જોગવાઈ છે એ મુજબ અમે આંદોલન કરીશું, પરંતુ આ પરિણામ એ લોકોને બદલાવવું પડશે એવો અમારો સંપૂર્ણપણે એને ચીમકી અને વિનંતી સાથે આગ્રહ છે. દિનેશભાઈ, એ પૂછવું છે કે જ્યારે તમે રજૂઆત કરવા માટે ગયા હતા, હું પણ ગયા હતા, વિદ્યાર્થીઓ પણ સાથે હતા કે કેમ? અને સામેની બાજુ તમે જે રિવર્ટની વાત કરી તો એ તમને કેવો પોઝિટિવ લાગ્યો કે શું હતું? અમે 5 લોકોની જ પરમિશન માંગેલી, એમાં મારા સિવાયના 4 વિદ્યાર્થીઓને અમે સાથે લઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ તમામ કેટેગરીના હતા અને વિદ્યાર્થીઓની જે રજૂઆત હતી એ અમે રજૂઆત કરી અને ચેરમેન સાહેબને અમે એમની જ જાહેરાતના અલગ અલગ પરિણામો અને નોટિફિકેશન આપ્યા છે. જીપીએસસીની મેથડ સમજાવી છે, સુપ્રીમ કોર્ટ નામદારે શું કીધું છે એના પણ વાત કરી છે. પ્રશ્ન ત્યાં છે કે આ પ્રિલિમ એક્ઝામ હોવાથી આમાં રિઝર્વેશનને કાઉન્ટ કરવાથી આ એક્ઝામની અંદર 2 વખત રિઝર્વેશન લાગુ પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. એટલે પ્રિલિમ એક્ઝામ છે અને પ્રથમ એક્ઝામની અંદર ઓનલી ફોર પ્રિલિમ ટેસ્ટ લેવલે રિઝર્વેશનને કાઉન્ટ કરવામાં આવતું નથી હોતું. એટલે દરેક કેટેગરીના ઉમેદવારોને સરખો ન્યાય મળે એ માટે રિઝલ્ટ બહાર પાડવું જોઈએ અને અમને આમ કહેવાય કે હકારાત્મક અમને જવાબ પણ મળ્યો છે અને એના લીધે અમે આશ્વસ્ત છીએ કે કદાચ 2 દિવસમાં 3 દિવસમાં આના માટે સારા સમાચાર આવી શકે છે. પણ આપણે જો વાત કરીએ, ફોરેસ્ટના વિદ્યાર્થીઓ તો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, સીસીઈ વાળા પણ ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે. એમની વાત જો સાંભળવામાં નથી આવી રહી તો પછી 2 દિવસની અંદર તમારી વાત સાંભળી લેવામાં આવશે? તમારું શું કહેવું છે? જો હું સીસીએ બાબતે રજૂઆત કરી રહ્યો છું, ફોરેસ્ટના વિદ્યાર્થીઓનો પ્રશ્ન અલગ છે. એમનો પ્રશ્ન પરિણામ જાહેર કરવાનો અને સંખ્યા વધારવાનો છે અને એ બાબતે પણ સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સંખ્યા વધારવી ન વધારવી એ સરકારનો વિષય છે, એક્ઝામનું પરિણામ આપવું એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. પરંતુ સીસીએની બાબતમાં હું તમને આપને સ્પષ્ટતા કરી દઉં કે જો આવી રીતે બધા રિઝલ્ટો બનાવવામાં આવે તો જનરલ કેટેગરીના ઉમેદવારો એટલે કે જે લોકો રિઝર્વેશનમાં નથી એ તમામ ઉમેદવારોને આજે નહીં ભવિષ્યમાં પણ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે અને એ નુકસાન ક્યારેય પણ સહન થઈ શકે એવી સ્થિતિમાં નથી. એટલે એના માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. ઓકે, તમને શું લાગે છે, કારણ કે જે જનરલ કેટેગરીમાં આવતા હોય એ જેટલા પણ લોકો છે, સમાજ છે, એ બધા તમારી સાથે જોડાઈ અને આગળના સમયમાં વિદ્યાર્થીઓથી પરે રહી અને સમાજનું આંદોલન બની શકે છે? તમારું શું માનવું છે અત્યારની પરિસ્થિતિ મુજબ આમાં સમાજના આગેવાનોને અમે આહ્વાન કરીશું, જોડાવું ન જોડાવું એ એનો પ્રશ્ન છે.
પરંતુ વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે લડત લડ્યા છીએ અને લડવાના છીએ. અને તમામ લોકોને ઘર ઘર જવું પડે તો અમે ઘરે પણ જઈશું. તમામ લોકોને આ બાબતથી થયેલા અન્યાય વિશે અમે માહિતી આપીશું અને સરકારના જે મંત્રીઓ ધારાસભ્યો છે એમની સુધી પણ વાત પહોંચાડીશું. પરંતુ આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક લેવલે છે. આમાં દરેક પક્ષના લોકો અમને સહકાર આપી શકે છે અને અમારો વિરોધ પણ કરી શકે છે. કારણ કે આંદોલનમાં લોકશાહીમાં બંને વસ્તુની પ્રાવધાન છે. અમે અમારી વાત યોગ્ય પ્લેટફોર્મ ઉપર પહોંચાડવાના છીએ અને યોગ્ય પ્લેટફોર્મ થ્રુ આનું પરિણામ આવે એના માટેના તમામ પ્રયત્નો અમે કરવાના છીએ. થેન્ક યુ સો મચ દિનેશભાઈ કે આપે તમામ માહિતી આપી એ બદલ. હવે જોઈએ છીએ આગળ 2 દિવસ પછી શું થાય છે. ધન્યવાદ દિનેશભાઈ.